મિત્રો, નાના એવા પંખીના માળા જેવા સાબર ગામ હતું અને એવા સગનભાઈ જોટાણીયા મિત્રો પોતે દેહનો ખૂબ દુબળો માણસ છે અને પોતે સગનભાઈ જોટાણીયા અને તેમની પત્ની શાંતાબેન બે માણસ ઘર જેનું દુબળું છે પણ દિલના ખૂબ જ દિલદાર છે અને આ બંને પોતાની કુળદેવી માતા ચામુંડાનું ભજન ભક્તિ કરે છે અને આમ કરતા કરતા તેમના બાળકો પણ નાના નાના છે અને તેઓને 3 દીકરાઓ અને 3 દીકરીઓ છે અને આ પોતાના 6 બાળકોને માથે લઈ અને શાંતાબાઈ ગરીબાઈમાં જીવન જીવે છે। પણ મિત્રો, ક્યારેક શાંતાબાઈ યાટી જાય ને ત્યારે સગનભાઈ જોટાણીયા એમ કહે છે કે આમ ગાંડી થાના, આમ જો હું દુબળો છું પણ જે ચોટીલાના ડુંગર ઉપર બેઠી છે ને બે મુખવાળી એ મારી ચામુંડા ડુબળી નથી કે ભાઈ કોઈની હોશિયારી ના હોય, કારણ કે હું ડૂબળો છું, મારું ઘર ડૂબળું છે પણ મારા બાપ દાદાની મારા જોટાણીયાના કરમ ભાગલે બેઠેલી મારી ચોટીલાના ડુંગર ઉપર બેઠેલી મારી ચામુંડા ડૂબળી નથી બાપ। જો એને દાંત આપ્યા છે ને તો મારી ચામુંડા ચાવવાનું પણ આપી દેશે। અને ત્યારે શાંતાબેન કહેવા લાગ્યા કે સ્વામીનાથ, આપને 6 બાલોડા છે અને એમાંય તમે એક કમાવા વાળા છો, આપને ક્યાંથી ભેગું કરીશું? ત્યારે સગનભાઈ કહે છે કે ગાંડી, મારી ચામુંડા ભૂખ્યા જગાડશે, કોઈ દી ભૂખ્યા સુવા નહીં દે। અને મિત્રો, જેને વિચ્છી કરડે ને એને વેદનાની ખબર હોય અને જેને ગુમડું થયું હોય ને એને પીડાની ખબર હોય, પણ પાટો બાંધનારો એની પીડાને ના જાણી શકે સાહેબ। અને મિત્રો, આ બંને પતિ પત્ની પોતાના 3 દીકરા અને 3 દીકરીઓને લઈ અને પોતાની ગરીબાઈમાં જીવન જીવે છે। અને જો કોઈ સગા સંબંધી પોતાના ઘરે આવે ને તો શાંતાબાઈ ખબર નથી પડવા દેતા કે ઘરમાં કઈ છે કે નહીં તે। અને આ રીતે આ બંને પતિ પત્ની પોતાના જીવનનો ગુજારો કરે છે અને આમ કરતા કરતા 1 મહિનો, 2 મહિના, 3 મહિના અને આમ કરતા કરતા વર્ષોમાંથી વર્ષો વીતવા માંડ્યા અને જે નાના બાળકો હતા તે હવે મોટા અને જુવાન થઈ ગયા છે અને આ 3 ભાઈ અને 3 દીકરીઓ હવે મોટા થઈ ગયા છે। અને મિત્રો, દીકરીઓ તો પારકા ઘરની અમાનત છે એટલે આ દીકરીઓના લગ્ન કરીને એમના ઘરે મૂકી દીધા। પણ જે દી સાબરની ધરતીએ જગાડો દીધો હોય અને એમ એક દિવસ આ પરિવારે અમદાવાદનો માર્ગ લીધો અને અહીંથી જઈ કંઈક ધંધો કરીશું અને મહેનત કરીને આપણું ગુજરાન ચલાવીશું। અને આમ આ સગનભાઈ જોટાણીયાનો પરિવાર અમદાવાદમાં આવે છે। અને મિત્રો, એક કહેવત છે ને કે પરસેવો પાડીને મહેનત કરીએ ને તો કુદરત કોઈ દી ભૂખ્યા ન રહેવા દે। અને મિત્રો, આમ માં ચામુંડને કંઈક વાત રાખવી હશે, આ 3 ભાઈમાં જે મોટા ભાઈ હતા ને એના લગ્ન લેવાયા। અને મિત્રો, કહેવતમાં કીધું છે ને કે જે ગરીબ હોય ને એ દુખી હોય અને એની માથે દુઃખ જ હોય। અને મિત્રો, આ મોટા ભાઈના વહુ બહુ જ ભોળી અને સંસ્કારી હતી અને આ દીકરી પતિના દુઃખમાં દુઃખી રહેતી હતી અને પતિના સુખમાં સુખી રહેવા લાગી। અને આમ સમય જતા આ મોટા ભાઈના વહુને સારા દિવસો જવા માંડ્યા એટલે આ વાતની જાણ સગનભાઈ અને તેમની ધર્મપત્ની શાંતાબાઈને કરી એટલે આ બંને માણસ ખૂબ જ આનંદમાં આવી ગયા અને શાંતાબાઈ કહેવા માંડ્યા કે સાંભળ્યું, આપના દીકરાના ઘેરથી ના સારા દિવસો જાય છે કે ઓહો। અને સગન બાપાએ તે દિવસે કીધું કે હે મારી ચોટીલાના ડુંગરાવાળી, જોજે હો મારી, અમે ડૂબળા છીએ પણ એ મારા બાપ દાદાની દેવી ચામુંડા તું ડૂબળી ના થતી। અને મિત્રો, આમ આ સગનભાઈ અને તેમની પત્ની શાંતા ખૂબ આનંદમાં આવી ગયા અને સમય પસાર થવા લાગ્યો। 1 મહિનો, 2 મહિના, 3 મહિના અને આમ કરતા કરતા 9 મહિના પૂરા થયા ને ત્યાં તો 9 મહિને મોટા ભાઈની વહુના કોખે દીકરીનો જન્મ થયો। પણ મિત્રો, જે ગરીબ હોય ને એના ઘરે વખા ઘણા બધા હોય। અને મિત્રો, એક દિવસ બન્યું એવું કે મારા ત્રિલોકના નાથે દીકરી આપી તો ખરા પણ તરત પાછી લઈ લીધી। એટલે આ સગનભાઈના ઉપર તો જાણે માતમ છવાઈ ગયું હોય એમ ઘરના કોઈના મોઢા ઉપર નૂર ન રહ્યો। પણ મિત્રો, જેનો ખોળો ખાલી થઈ ગયો ને એ જનેતા ખૂબ જ રોઈ રોઈને ગાંડી તૂર થઈ ગઈ બાપ। પણ પેલા ગરીબ છગનભાઈએ હિંમત નથી હારી, કારણ કે આજ એને લઈ લીધી છે
તો કાલ મારી ચામુંડા બીજી આપશે. પણ મિત્રો, વાત કરતા વાર લાગે પણ સમય જતા વાર ના લાગે. અને આમ સવા મહિનો થઈ ગયો અને પછી માં ચામુંડાના દીવા ધૂપ ફરી પાછા ચાલુ કરી દીધા. અને મિત્રો, આમ કરતા કરતા 12 મહિના વહી ગયા. પણ આ દીકરાની વહુને સારા દિવસો ના દેખાયા એટલે આ દીકરીને લઈ અને જે સગનભાઈનો મોટો દીકરો હતો એ મોટી મોટી હોસ્પિટલમાં લઈ ગયા અને રિપોર્ટ કરાવ્યા. પણ જ્યાં જ્યાં હોસ્પિટલમાં રિપોર્ટ થાય ત્યાં ડોક્ટરો એમ કહે છે કે ભાઈ, આ બાઈ પાછળ હવે તમે ખોટા રૂપિયા ખર્ચશો નહીં. કે કારણ કે આ બાઈને હવે દીકરો કે દીકરી કોઈ સંતાન પ્રાપ્ત થશે નહીં. અને પછી આ મોટા ભાઈ બધા ડોક્ટરોના રિપોર્ટ કરીને થાકી ગયા. અને પછી છેલ્લે આ મોટા ભાઈએ વિચાર કર્યો કે આ દુનિયાના ડોક્ટર ના પાડે છે, પણ મારો મોટો ડોક્ટર તો ચોટેલાના ડુંગર ઉપર બેઠી છે. અને આ રૂપિયાવાળાના કેસ કદાચ સુપ્રીમ કે હાઈકોર્ટમાં વહ્યા જાય, પણ મારા દુબળાના કેસ તો હવે મારી ચામુંડની કોર્ટમાં જ હોય બાપ. અને પછી આ મોટા ભાઈએ છેલ્લે માં ભગવતી કુળદેવી ચામુંડા માતાની લગ્ની લાગી છે. તો મિત્રો, હવે આગળની વાર્તા હું તમને બીજા ભાગમાં જણાવીશ. તો આવા નવા અને જૂના ઇતિહાસ જોવા માટે અમારી ચેનલ રાજા ગોગા વર્લ્ડને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી, જય ચામુંડમાં.